ઉગશે રંગ કસુંબી પ્રભા, આપણે કરશું નવી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10ના શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના આંતરિક ગુણ ઓનલાઈન ભરવા માટેના માર્ગદર્શન કાર્યક્રમમાં અમારી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના માન્ય નાયબ અધ્યક્ષ શ્રી પઠાણ સાહેબ, સાથે અમારા આ કાર્યક્રમનું સોફ્ટવેર અને આખો કાર્યક્રમ ખૂબ જ મહેનતથી તૈયાર કરેલો છે એવા અમારા આઈટી કોઓર્ડિનેટર શ્રી પ્રશાંતભાઈ બારોટ આપની વચ્ચે ઉપસ્થિત છે. સાથે સાથે સમગ્ર રાજ્યની તમામ શાળાના આચાર્યશ્રીઓ અને આંતરિક મૂલ્યાંકન ઓનલાઈન ભરવા માટે ખૂબ જ મહેનત અને જાગૃતતા સાથે આગળ આવનારા છે એવા તમામ શિક્ષક મિત્રોનું આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું કે આ કાર્યક્રમ નિહાળ્યા બાદ આપ ખૂબ જ સારી રીતે એક ફ્રેન્ડલી મેન્ટાલિટી સાથે આ માર્ગદર્શક કાર્યક્રમ રહેશે એવી હું આશા રાખું છું. અને આ કાર્યક્રમમાં માન્ય અધ્યક્ષશ્રી નાયબ અધ્યક્ષશ્રી પઠાણ સાહેબ આ કાર્યક્રમની પૂર્વ ભૂમિકા આપણી સમક્ષ રજૂ કરશે. ત્યારબાદ પ્રશાંતભાઈ આપણને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કેટલાક સરસ મજાના સ્ક્રીનશોટ પણ સમજાવશે. તો હું સૌ પ્રથમ પઠાણ સાહેબને વિનંતી કરું કે તેઓ આપણને ધોરણ 10ના શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન બાબતમાં આપણને માર્ગદર્શન આપશે. પઠાણ સાહેબ. રાજ્યની તમામ માધ્યમિક શાળાના હાલ ગુણોત્સવમાં પ્રવૃત્ત ગુણીજનો અને ગુરુજનો, આજનો કાર્યક્રમ આપણે રાખ્યો છે આંતરિક મૂલ્યાંકનના ગુણ બોર્ડને કેવી રીતે મોકલવા એનું માર્ગદર્શન આપવા માટે. મિત્રો, આપણે જૂન 2011થી ધોરણ 9માં અને જૂન 2012થી ધોરણ 10માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની શરૂઆત કરી છે. ગુજરાત રાજ્યએ આ બહુ મોટી પહેલ કરી છે. ગુજરાત સિવાય હરિયાણા અને પંજાબ રાજ્યોમાં પણ આ પ્રવૃત્તિ ચાલે છે, પણ આપણે આ પ્રવૃત્તિના સારા પરિણામ આપ સૌના સહકાર થકી જોઈ શક્યા છીએ અને એ બદલ હું આપ સૌનો આભાર માનું છું અને આપને અભિનંદન આપું છું કે 2013માં જ્યારે પહેલીવાર ધોરણ 10ની માર્કશીટમાં આપ સૌના પ્રયત્નોથી શાળાકીય આંતરિક મૂલ્યાંકનના ગુણ આપણે વિદ્યાર્થીઓને આપી શક્યા. મિત્રો, શાળાકીય આંતરિક મૂલ્યાંકનનું ઘણું જ મહત્ત્વ છે. ઘણી બધી સમિતિઓએ ઘણા બધા ચર્ચા વિચારણા મંથન કરીને આપણા રાજ્યમાંનો અમલ શરૂ કરાવ્યો છે. બોર્ડની પરીક્ષાનું જે મૂલ્યાંકન થાય છે એ તો માત્ર વિદ્યાર્થી 3 કલાકમાં જે કંઈ પરફોર્મન્સ બતાવ્યું છે એનું મૂલ્યાંકન થાય છે. જ્યારે 30 ગુણનું જે મૂલ્યાંકન છે એ સમગ્ર વર્ષમાં વિદ્યાર્થી જે પ્રવૃત્તિ કરી છે, જે પ્રગતિ કરી છે એનું મૂલ્યાંકન છે. એક સાતત્યતા બતાવે છે. મિત્રો, આ સાતત્યની બાબત એવી છે કે જીવનમાં દરેક ક્ષણે કામ લાગે છે. IIM જે એના પ્રવેશ આપે છે પીજી ડિપ્લોમા કે પીજી ડિગ્રી MBA કોર્સમાં, એમાં પણ એનો જે એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે એના માર્ક તો એ લોકો જુએ જ છે, 99% 98%, પણ સાથે સાથે એ વિદ્યાર્થીના એના પછીના એના અગાઉના વર્ષોમાં કોલેજના 4થું વર્ષ, 3જું વર્ષ, 2જું વર્ષ, 1લું વર્ષ, ધોરણ 12, ધોરણ 11, ધોરણ 10 એ બધા ગુણને પણ જુએ છે, કારણ કે એ કન્સિસ્ટન્સી મેઝર કરવા માગે છે, એ વિદ્યાર્થી કેટલો કન્સિસ્ટન્ટ છે. તો આપણું આ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પણ વિદ્યાર્થીને કન્સિસ્ટન્સી તરફ લઈ જવા માટેનું એક પગલું છે અને ગયા વર્ષના અનુભવથી આપણે કહી શકીએ છીએ કે આપણે આમાં ઘણી જ સારી રીતે સફળ થઈ શક્યા છીએ. ગયા વર્ષે ઉમેદવારોના જે ગુણ બોર્ડને મોકલવામાં આવતા હતા એ OMR શીટમાં વિદ્યાર્થીના નામ સામે ગુણ લખીને અને માર્ક દર્શાવતા વર્તુળને એકમ અને દશકના સ્થાનમાં કુંડાળું કરીને બોર્ડને મોકલવામાં આવતા હતા અને બોર્ડ આ OMR શીટનું સ્કેનિંગ OMR મશીનમાં કરીને એ ગુણ વિદ્યાર્થીને આપતું હતું. એમાં ઘણી વહીવટી પ્રક્રિયાઓમાં મુશ્કેલીઓ પણ જણાઈ હતી. એટલી બધી OMRનું દરેક સ્થળોએથી બોર્ડ સુધી લાવવું, એનું એજન્સી સુધી પરિવહન કરવું, એને સાચવવું, એનું સ્કેનિંગ કરાવવું, ભૂલ ચૂકો તો ફરી પાછું એને શોધવા જવું. એટલે આ બધી તકલીફોમાંથી આપણે દૂર થઈએ અને ઘણી સારી રીતે આ કામ કરી શકીએ. એટલે આ વખતે આપણે ઓનલાઈન માર્ક્સ એન્ટ્રી કરવાનો એક આખું સોફ્ટવેર બનાવ્યો છે. બોર્ડના નિષ્ણાત કોઓર્ડિનેટર પ્રશાંતભાઈએ બહુ જ મહેનત કરીને GIPLના સહકારથી એક સોફ્ટવેર બનાવ્યો છે જેનો આપણે આ વર્ષે ઉપયોગ કરવાનો છે. ફરી એકવાર કહું મિત્રો કે આંતરિક મૂલ્યાંકન
30 ગુણનું જે આપણે ગયા વર્ષથી ચાલુ કર્યું છે એના સારા પરિણામો આવ્યા છે. ઘણી જગ્યાએ કેટલાક મિસકન્સેપ્શન છે કે આ આંતરિક મૂલ્યાંકન યોગ્ય રીતે થતું નથી. ક્યાંક 0.5% કે 1% આ મૂલ્યાંકનમાં ક્યાંક ક્ષતિ રહી ગઈ હશે, પણ ઓવરઓલ એકંદર આપણા રાજ્યમાં ઘણી જ સારી કામગીરી કરી છે. અમે ટેસ્ટ ચેક કરવા માટે ગયા વર્ષે જે વિદ્યાર્થીઓના સ્કૂલના આંતરિક મૂલ્યાંકનમાં ખૂબ જ સારા એટલે કે 30માંથી 30 ગુણ આવ્યા હોય અને બોર્ડના પરફોર્મન્સમાં એનો દેખાવ નબળો હોય એવા વિદ્યાર્થીઓના કેસ ચેક કર્યા. એમાં અમને ક્યાંય અજુગતું લાગ્યું નહીં. ફક્ત 9 લાખ ગુણ્યા 6 એટલે 54 લાખ રેકોર્ડમાંથી 6000 રેકોર્ડ જ એવા મળ્યા કે જેમાં ક્યાંક વિસંગતતા હતી. અને એવી અમે રાજ્યની 96 થી 97 સ્કૂલોને બોલાવીને એમને આંતરિક મૂલ્યાંકન કેવી રીતે કર્યું હતું એની તપાસણી કરી. તપાસણીમાં અમને જે કંઈ ક્ષતિઓ જણાઈ, અમે એમને ઠપકો નથી આપ્યો, એમને કોઈ શિક્ષા નથી કરી, પણ એક સુધારણા લાવી શકે એના માટે અમે એમને સૂચનાઓ આપી. અને બોર્ડનું આપણું માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ નામના મેગેઝિનમાં આનો એક સવિસ્તાર લેખ અમે આપ્યો કે શાળાકીય આંતરિક મૂલ્યાંકનમાં શાળા કક્ષાએ, શિક્ષક કક્ષાએ કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ. એવી જ કાળજી આપ સૌએ આ વર્ષે રાખી હશે એવું માનું છું. આજના કાર્યક્રમમાં આપનું કોમ્પ્યુટર જાણકાર શિક્ષક અથવા તો કોમ્પ્યુટરના કોઓર્ડિનેટર પણ હાજર હશે એવું માનું છું. ન હોય તો હજુ પણ આપ એમને બોલાવી શકો છો. અને જે કંઈ અહીંયા સ્લાઇડ્સ બતાવવામાં આવશે, મૂલ્યાંકનના ગુણ કેવી રીતે ભરવા તે બતાવવામાં આવશે. બહુ જ યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. આ યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેરમાં તમને સુધારણાનો પણ અવકાશ છે. એકવાર ભૂલ થઈ ગઈ હોય તો પ્રિન્સિપલ એપ્રુવલ આપતા પહેલાં તમે એને સુધારી પણ શકો છો. પ્રિન્સિપલ એપ્રુવલ આપ્યા બાદ પણ સુધારવાની જોગવાઈ છે. બોર્ડને જ્યારે ફાઇનલ આ ડેટા રવાના થાય ત્યાર સુધીમાં તમને એ સુધારવાની પણ તક છે. મિત્રો, સ્વમૂલ્યાંકનની વાત આવે તો આપણે સ્વમૂલ્યાંકન જેટલું સારી રીતે, જેટલી પારદર્શક રીતે અને જેટલું ન્યાયિક રીતે કરી શકશું એટલા આમાં પ્રશ્નો ઓછા આવશે. ઘણી શાળાઓના શિક્ષકોને સ્થાનિક પરિબળોના કારણે સ્વમૂલ્યાંકનમાં તકલીફ થતી હોય છે. મિત્રો, સ્વમૂલ્યાંકન તમે જે વિદ્યાર્થીનું મૂલ્યાંકન તમે જે કોઈ તબક્કે કરો એ તબક્કેનું મૂલ્યાંકનમાં શું તમે મૂલ્યાંકન કર્યું છે એને બતાવવાનું છે. એ ગુપ્ત નથી રાખવાનું. FA1માં કેટલા ગુણ આવ્યા, FA2માં કેટલા ગુણ આવ્યા એને બતાવવાના છે. અને જરૂર જણાય તેનું નિદાન કરીને ઉપચારાત્મક શિક્ષણ પણ એને આપવાનું છે. એ બધી જ જોગવાઈ, એ બધી જ સૂચનાઓ બોર્ડના 21/12/2012ના પરિપત્રમાં બોર્ડે સ્પષ્ટ રીતે આપ સૌ સુધી પહોંચાડી છે. ન હોય તો હજી પણ આપ ડિસેમ્બર 2012નું માધ્યમિક શિક્ષણ પરીક્ષણનો અંક જોઈને આ બધી સૂચનાઓથી માહિતગાર થઈ શકશો. હવે વાત આવે છે આ વર્ષે જે યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર બનાવ્યું છે એની. આ યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેરમાં આપ દરેક વિદ્યાર્થીનું નામ જોઈ શકશો, એણે કયા વિષય રાખ્યા છે એ જોઈ શકશો અને એના ગુણ નાખી શકશો. આ વખતે આપણે જે દર વખતે પ્રી લિસ્ટ મોકલાવે છે વિદ્યાર્થીઓનું, એ પ્રી લિસ્ટ નથી મોકલાવ્યું. કારણ કે આપ સૌએ ઓનલાઈન એન્ટ્રી કરી છે. આપ સૌને ખબર છે કે વિદ્યાર્થીને કયા વિષય છે, એમાં ભૂલ થવાની શક્યતા નહીવત છે. તેમ છતાં જ્યારે તમે આંતરિક મૂલ્યાંકનના ગુણની ડેટા એન્ટ્રી કરવા બેસો ત્યારે તમને જણાય કે વિદ્યાર્થીનો ડેટા એન્ટર કરવામાં ક્ષતિ રહી ગઈ હતી અને જે તે વખતે આ ક્ષતિ ધ્યાને નથી આવી, તો હજી પણ એક ક્ષતિ તમે સુધારી શકો છો. એક ક્ષતિ બે પ્રકારની હોઈ શકે. એક ક્ષતિ એવી હોય કે વિદ્યાર્થીના નામના સ્પેલિંગમાં, વિદ્યાર્થીની જન્મ તારીખમાં કે વિદ્યાર્થીનો કોઈ પર્સનલ ડેટા છે એમાં કોઈ ક્ષતિ હોય જે એના રિઝલ્ટને અસર કરનારી નથી. તો આવી ક્ષતિ તમે જે ડિસ્પ્લે પેજ દેખાશે એની પ્રિન્ટઆઉટ લઈને એમાં લાલ અક્ષરે સુધારા કરીને બોર્ડને મોકલી શકશો. અને બોર્ડ આ બધા આપણા સુધારાઓ જ્યારે હોલ ટિકિટનું વિતરણ કરવા અમારા કર્મચારીઓ વિતરણ કેન્દ્ર પર જશે ત્યારે આપી શકશો. અમુક ક્ષતિ એવી હશે કે વિદ્યાર્થીનો ભરેલા વિષયમાં કોઈ ક્ષતિ હોય, વિદ્યાર્થીએ સંસ્કૃત રાખ્યો હોય પણ તમારાથી હિન્દી ભરાઈ ગયું હોય, એવી ક્ષતિ સુધારવા માટે પણ આ જ ફોર્મનો ઉપયોગ કરીને બોર્ડને આ ફોર્મ સુધારાવાળું તાત્કાલિક મોકલવાનું રહેશે, જેથી વિદ્યાર્થીના વિષયના ડેટામાં એનો સુધારો થાય અને વિદ્યાર્થીને એ વિષયનું પ્રશ્નપત્ર મળે અને વિદ્યાર્થીના ગુણપત્રકમાં પણ એ વિષયના ગુણ આવે. આંતરિક મૂલ્યાંકનમાં પણ તમે વિદ્યાર્થી ખરેખર જે વિષય રાખ્યો છે એના ગુણ તમારે મોકલવાના રહેશે. હવે મહેતા સાહેબ ફરી એકવાર આપને ડિટેલ દરેક બાબત સમજાવશે અને ત્યાર પછી પ્રશાંતભાઈ બારોટ દરેક પેજના સ્ક્રીનશોટ સાથે આપને કેવી રીતે ભરવું તેની વિગતો આપશે. આપનો ખૂબ ખૂબ આભાર. હજી જે વક્તવ્ય અહીંયા આપવામાં આવશે, જે કંઈ પ્રશ્નોત્તરી થશે એમાં આપ સતત હાજર રહેશો અને આ કાર્યક્રમને સફળ બનાવવા આપનું યોગદાન આપશો એવી આશા રાખું છું. મિત્રો, ખાસ તો આપણી આ પ્રેઝન્ટેશનનું સેશન પૂરું થયા પછી આપ ટોલ ફ્રી નંબર દ્વારા
અહીંયા પ્રશ્ન પણ પૂછી શકો છો. તો જરા નંબર નોંધી લેવા વિનંતી છે. ટોલ ફ્રી નંબર ખાસ કરીને પ્રશ્નોત્તરી માટે છે 1800-233-4455. ફરી બોલું છું 1800-233-4455. ત્યારબાદ અમારા લેન્ડલાઇન નંબર પણ છે 079-232-13096 અને બીજો પણ નંબર છે 079-232-13097. એ ઉપરાંત બીજો પણ એક નંબર છે 079-232-13101. આ નંબર એટલા માટે કે હજુ પણ આ પ્રેઝન્ટેશન થયા પછી આપને કોઈ મુશ્કેલી હોય તો વિના સંકોચે રાજ્યની અલગ અલગ વિસ્તારમાંથી પ્રશ્ન પૂછી શકો છો. સાહેબે જે વાત કરી તે પ્રમાણે એમાં પૂર્તિ કરું કે છેલ્લા 1-2 વર્ષમાં બોર્ડનો જે અભિગમ રહ્યો છે આધુનિક ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કરવો, અને એમાં ગત વર્ષે આપણે મેન્યુઅલ ફોર્મ લીધા અને સાથે સાથે ઓનલાઈન પણ ફોર્મ લીધા. આ વખતે મેન્યુઅલી ફોર્મ આપણે બિલકુલ બંધ કર્યા અને ઓનલાઈનમાં સંપૂર્ણ સફળતા આપણને મળેલી છે. એમાં આપનો ભાગીદારી, આપનો સહકાર ખૂબ જ રહ્યો છે. અને આ વખતે આપણે જે ઓનલાઈન 30 માર્ક જે ભરવા માટેનો કાર્યક્રમ કરી રહ્યા છીએ તો એ પણ સફળ રહેશે જ. પણ નાની નાની બાબતો આજે નિહાળશો, જોશો તો ખ્યાલ આવશે કે કશી જ વસ્તુ અશક્ય નથી. બોર્ડ 30 માર્કનું જે મૂલ્યાંકનનો અમલ 2012થી આપણે કરેલો છે અને એ અમલની બાબતમાં ગત વર્ષે ખૂબ નાની નાની ત્રુટીઓ જોવા મળી છે અને એ ત્રુટીઓને નિવારવા માટે અમે સચોટ પરિણામ આપી શકીએ, પરિણામ ઝડપથી આપી શકીએ. વિદ્યાર્થીને પણ એક વિશ્વાસ ઊભો થાય, વાલીને પણ વિશ્વાસ ઊભો થાય. કારણ કે આ પદ્ધતિ આખા દેશની એક તાતી જરૂર છે કે માત્ર ને માત્ર ચોપાટીયું કે પુસ્તકીયું જ્ઞાન મેળવે એના કરતાં વર્ષ દરમિયાન FA1 થી FA4 સુધી, SA1 થી SA2 સુધી વિદ્યાર્થીનું અલગ અલગ રીતે એનું મૂલ્યાંકન થાય. અને એ મૂલ્યાંકન માટે આપે વર્ષ દરમિયાન ખૂબ જ મહેનતથી એનું મૂલ્યાંકન કર્યું હશે. પણ માર્ક તમે જે મોકલી રહ્યા છો કે મોકલશો એનો કાર્યક્રમ આપણો 20મીથી શરૂ થશે. એની તારીખ પ્રશાંતભાઈ હમણાં તમને સ્પષ્ટ કરશે. પણ ગત વર્ષના એક નાના મોટા અમને અનુભવથી એવું સ્પષ્ટ થયું છે કે કેટલીક શાળાના આચાર્યશ્રીએ એવું માની લીધું કે 30માંથી 30 આપી દઈશું તો બોર્ડ ક્યાં જોવે છે. પણ બોર્ડ અમુક તબક્કે એ એના ડેટાનું એનાલિસિસ કરતું હોય છે અને એમાં કેટલીક ત્રુટીઓ અમને જોવા મળે છે. અને એ ત્રુટીઓને કારણે ગત વર્ષનો અનુભવ અમને મહદઅંશે સુખદ રહ્યો છે. પણ કેટલીક શાળાઓને અમે માર્ગદર્શન પણ પૂરેપૂરું આપ્યું છે. બાયસેકના માધ્યમથી પણ અમે જણાવેલું છે, ટ્રેનિંગ કાર્યક્રમના માધ્યમથી પણ જણાવ્યું છે, માધ્યમિક શિક્ષણ પરીક્ષણમાં પણ પરિપત્ર અને કેટલાક લેખથી પણ આપણે જણાવેલું છે કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના જે 6 તબક્કા છે એ 6 તબક્કા આપણે ખૂબ સારી રીતે હસ્તગત કર્યા છે. છતાં પણ કંઈક કચાશ રહી જાય તો એ નિવારવા માટે શાળાકીય મૂલ્યાંકનની બાબતમાં SVS કક્ષાએ જે તજજ્ઞ આચાર્ય મિત્રો હોય, તમારા સહકર્મચારી મિત્રો હોય, એની સાથે પણ પરામર્શ અનિવાર્ય જરૂરી છે. મિત્રો, એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આ જે 30 માર્કનું મૂલ્યાંકન આપણે કર્યું છે એ મૂલ્યાંકનના દસ્તાવેજો આખા વર્ષ દરમિયાન તમારે સાચવી રાખવાના છે. કારણ કે ક્યારેક ક્યારેક બોર્ડને એવી જરૂરિયાત ઊભી થશે કે કંઈક મુશ્કેલી હશે તો આપના ડોક્યુમેન્ટ્સ જે આ વર્ષે તમે મૂલ્યાંકન બોર્ડને મોકલી રહ્યા છો એનું ચકાસણી પણ બોર્ડ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના માધ્યમથી અથવા તો બોર્ડ પોતાની ટીમ ઊભી કરીને પણ એ ચકાસણી કરશે. એટલે એ માટે આપ સૌને વિનંતી છે કે વર્ષ દરમિયાન તમે FA1 થી FA4 સુધી, SA1 થી SA2
ના જે જવાબ વહી છે કે એના પ્રોજેક્ટ કાર્ય છે કે બીજા અન્ય સાધનિક પુરાવા છે એ પુરાવા તમારે સાચવી રાખવાના છે. વધુમાં તમને આ જે માર્ક્સ ભરતી વખતે કોઈ મુશ્કેલી ઊભી થાય તો અમારી વડોદરા કચેરીના કેટલાક નંબર હું આપને આપું છું. વડોદરા કચેરીનો અમારી ઓફિસનો નંબર છે, એ જરા ખાસ નોંધી લેજો. 0265 243 3245 અને પરીક્ષા સચિવશ્રીનો લેન્ડલાઇન નંબર છે 0265 243 3776. આ બંને નંબર ઉપર આપ ફોન દ્વારા કોઈ પણ મુશ્કેલી હોય તો પૂછા કરી શકો છો. એ ઉપરાંત અમારા મદદનીશ સચિવ શ્રી એચ.જે. દેસાઈનો પણ નંબર હું આપને આપું છું કે 99099 70 335 અને અમારા બીજા વહીવટી મદદનીશ શ્રી એચ.કે. શાહનો નંબર છે 99 7 400 30 28. મિત્રો, આ નંબર એટલા માટે કે ક્યારેક મુશ્કેલી થાય પણ આ પૂછતા પહેલાં આજના આ કાર્યક્રમ દ્વારા તમે જે કંઈ માહિતી મેળવો છો એ અત્યારે ટોલ ફ્રીથી પણ મેળવી શકો છો, પરંતુ કદાચ આ કાર્યક્રમથી તમે વંચિત રહી ગયા હોય તો પણ તમે આ પ્રશ્નથી તમે તમારા પ્રશ્નના માધ્યમથી તમે તમારું સમાધાન કરી શકો છો. બીજી વસ્તુ મહત્ત્વની એ છે કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં આપણો અભિગમ એવો રહેલો છે કે વિદ્યાર્થી ફોર્મેટિવ એસેસમેન્ટમાં કદાચ 3 માર્ક કે 2 માર્ક મેળવે અથવા તો એના પાસિંગ માર્ક નથી મેળવતો તો સાહેબે કહ્યું એ પ્રમાણે એનું ઉપચારાત્મક શિક્ષણ આપીને પણ એને આપણે આગળ લાવવાનો છે. કેટલાક આચાર્યશ્રીઓને કદાચ મૂંઝવણ પણ છે કે સાહેબ વિકલાંગ બાળકને પાસિંગ માર્ક 10 માર્કનું છે, તો ના, વિકલાંગ બાળક જે હોય તો એનું પાસિંગ માર્ક 30માંથી 20% પ્રમાણે 6 ગુણ એ મેળવે તો એ પાસ થયેલો હોય છે, એટલે એનું ઉપચારાત્મક શિક્ષણ લેવાની કોઈ જરૂર નથી. બીજા પણ કેટલાક આચાર્ય મિત્રોના અમારા ઉપર ફોન આવે છે કે સાહેબ જે વિદ્યાર્થીની હાજરી 80%થી ઓછી હોય તો શું કરવું? તો એની સ્પષ્ટતા કરી લઉં કે જે વિદ્યાર્થીની હાજરી 80%થી ઓછી હોય તો અમે હોલ ટિકિટ સાથે એક પરિપત્ર પણ આપવાના છીએ. અને અત્યારે પણ સ્પષ્ટતા કરું તો એવા કેસમાં ગત વર્ષે પણ આપણે 2013માં પરિપત્રથી તમને જાણ કરી હતી કે